દક્ષિણ ગુજરાતમાં ગરમી વચ્ચે આગામી 3 દિવસ દરમિયાન દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે। હાલમાં કેરળના તટથી અરબી સમુદ્રમાં હવાના એક દબાણથી સ્થિતિ સર્જાઈ છે અને બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ બે સિસ્ટમ અસર પહોંચાડી રહી છે, જ્યારે મધ્યપ્રદેશમાં સખત ગરમી છવાયેલી છે। આ સિવાય રાજ્યમાં અન્ય વિસ્તારોમાં ચામડી દઝાડતી ગરમી સાથે હીટવેવની સ્થિતિ છવાયેલી રહેવાની પણ શક્યતા છે। હવામાનની આ સ્થિતિમાં સૌરાષ્ટ્ર અને કચ્છના તટીય વિસ્તારમાં તારીખ 14મીએ ઉપરાંત દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં દાહોદ, ગોધરા, પંચમહાલ અને વાપી, વલસાડ, નવસારી, સુરત અને સાપુતારામાં પણ આગામી 12 થી 14 દરમિયાન છૂટોછવાયો વરસાદની શક્યતા છે। માવઠાની શક્યતા વચ્ચે સુરત શહેરનું તાપમાન વીતેલા 2 દિવસોની સરખામણીમાં 2.5 ડિગ્રી વધીને મહત્તમ 37.8 અને ન્યૂનતમ 28.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે હવાનું ભેજનું પ્રમાણ 53% અને હવાનું દબાણ પણ મિલીબાર નોંધાયું છે। દક્ષિણ પશ્ચિમનો પવન પ્રતિ કલાક 6 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહીના પગલે શહેરના વાતાવરણમાં વહેલી સવારથી એકાએક પલટો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને હવામાન વિભાગે કમોસમી માવઠાની આગાહી કરી છે। આગામી 12 થી 14મી સુધી દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે, ત્યારે કમોસમી માવઠાની આગાહીના પગલે શહેરના વાતાવરણમાં પણ એકાએક પલટો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી ઘોર અંધકાર વચ્ચે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે। ખાસ કરીને હાલમાં ગરમીનો પ્રકોપ છે। દક્ષિણ ગુજરાતમાં ગરમી વચ્ચે આગામી 3 દિવસ દરમિયાન દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના છેવાડાના તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે। હાલમાં કેરળના તટથી અરબી સમુદ્રમાં હવાના એક દબાણની સ્થિતિ છવાયેલી છે અને બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ બે સિસ્ટમ અસર પહોંચાડી રહી છે, જ્યારે મધ્યપ્રદેશમાં સખત ગરમી છવાયેલી છે। આ સિવાય રાજ્યના અનેક વિસ્તારોમાં ચામડી દઝાડતી ગરમી સાથે હીટ વેવની સ્થિતિ છવાયેલી છે, ત્યારે હવામાન વિભાગે આગામી 12 થી 14મીએ જે કમોસમી વરસાદની આગાહી કરી છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના તટીય વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે। ત્યારે સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ત્યારે સુરતમાં પણ વાતાવરણ જે જોવા મળી રહ્યું છે, ઘોર અંધકાર વચ્ચે વાદળો છવાયા છે। ક્યાંક ને ક્યાંક ગરમીનો પારો વધી રહ્યો છે। અસહ્ય ઉકળાટ વચ્ચે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 12 થી 14મી સુધી સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી માવઠાની આગાહી કરી છે, ત્યારે વહેલી સવારથી સુરતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।